તમે કરશો ના ગડીના માટે કોઈ ક્લેશ, આમાં મીઠું જોલું લેજો રે, હમણાં સોનાનો સૂરજ ઉગશે. લોકલાડીલા રાજકીય આગેવાન શ્રી પરસોત્તમભાઈ સોલંકીનું વ્યક્તિત્વ અને જીવન ચરિત્ર. સંતોની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતા આપણા સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર અનેક યુગ પુરુષો અવતર્યા છે. અહીં પ્રાચીન સભ્યતા સંસ્કૃતિનો વારસો ધરાવતા અનેક સમાજ વસ્યા છે ને વિકસ્યા છે. આવો જ એક સમાજ એટલે કોળી સમાજ. કોળી સમાજમાં અનેક વિરલા સપૂતો, સમાજ અને દેશને રાહ ચીંધે તેવા પથદર્શક તારલા જેવા જ્ઞાતિરત્નો તેમજ સામાજિક આગેવાનોએ જન્મ લઈને સૌરાષ્ટ્રની ખમીરી અને અમીરીને દીપાવી છે. બસ આજે સમાજ સેવાના આવા જ એક પ્રજ્વલિત દીપક સમા, સાદગી અને સકારાત્મકતાના પર્યાય સમા આગેવાનની વાત કરવી છે. જી હા, આપણે બધા જેમને ભાઈ તરીકે ઓળખીએ છીએ તે પરસોત્તમભાઈ સોલંકી, જેમને કોળી સમાજે સમાજના ભીષ્મ પિતામહ તરીકેનું બિરુદ આપ્યું છે. પરસોત્તમભાઈનો જન્મ વિક્રમ સંવત 2018 ને તારીખ 23/5/1961 રોજ મુંબઈમાં થયો હતો. પિતા ઔધવજીભાઈ પણ સમાજના આગેવાન અને બહેનો દીકરીઓના રક્ષણ માટે હંમેશા તત્પર રહેતા હતા. આવા સમાજ રક્ષક પિતાના આદર્શોને અનુસરી કોળી સમાજે જેમને કોળી સમાજના મસીહા, કોળી સમાજના સાવજ તરીકેનું બિરુદ આપ્યું છે તેવા આપણા પરસોત્તમભાઈ, જ્યારે બાપુજીની અંધારી આલમ દ્વારા હત્યા થઈ